બનાસકાંઠામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે। પાલનપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને અહીંયા આપણે દ્રશ્યો બતાવીશ। અહીંયા બનાસ ડેરી રોડ ઉપર આવેલી છે આ સોસાયટીઓ, આ ટ્રેઝર સોસાયટી છે ને ટ્રેઝર સોસાયટીના દ્રશ્યો છે। આ મુખ્ય માર્ગ જે પોતાના મકાનો આગળનો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અહીંયા ઘૂંટણસમા પાણી સોસાયટીમાં ઘૂસી ગયા છે, પરંતુ પાણી નિકાલ માટેનો કોઈ માર્ગ નથી। આપણે અહીંયા જે દ્રશ્યો બતાવીશ, અહીંયા તમામ જે રહીશો છે તેમનો આ મુખ્ય માર્ગ છે ને મુખ્ય માર્ગ જ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે પ્રકારે અત્યારે આ સમગ્ર જે દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે, અહીંયા મુખ્ય સોસાયટીનો માર્ગ છે ને માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ છે સોસાયટીની? અમારી સોસાયટીમાં 2 ઇંચ વરસાદ આવ્યો એટલે લગભગ ઢીંચણસમાં પાણી ભરાઈ જાય છે, બરાબર છે। અને પાણીનો નિકાલનો કોઈ રસ્તો નથી, બરાબર છે। નગરપાલિકાએ કોઈ ધ્યાન આપતી નથી। વારંવાર રજૂઆતો કરી, કલેક્ટર સાહેબને કરી છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કરી છે, પછી એ સિવાય પ્રમુખશ્રીને કરી હતી, નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને પણ કરેલી છે રજૂઆત કે ભાઈ તમે અમારો સત્વરે પાણીનો નિકાલ કરો। ગઈ સાલ કરી હતી, પણ આખું 1 વર્ષ ઉપર નીકળી ગયું, છતાં પણ આ લોકોએ કશું જ કર્યું નથી, બરાબર છે। અને અત્યારે પાણીમાં ચાલવાની પોઝિશન, બાળકો તો સ્કૂલમાં જઈ શકતા જ નથી, દૂધવાળા પણ નથી આવતા, પણ જે સ્કૂલમાં વાન લેવા માટે છોકરાઓને આવે છે એ વાન પણ બંધ થઈ ગઈ। હવે 2 દિવસ સુધી તો કશું થવાનું નથી, 2 દિવસ તો લોકડાઉન જેવું થઈ પરિસ્થિતિ છે। ચોક્કસ, તો લોકડાઉન જેવી પરિસ્થિતિ આ વરસાદમાં જોવા મળી રહી છે, કેમ કે અહીંયા સ્કૂલના બાળકો સ્કૂલ જઈ શકે તેમ નથી। કેમ અત્યારે દૂધ પણ લેવા જવું હોય તો પણ લોકો જઈ શકે તેમ નથી। અહીંયા એક બેન છે, તેમની સાથે વાત કરીશું। અત્યારે જે પ્રમાણે આ સોસાયટીની પરિસ્થિતિ છે, 2 ઇંચ વરસાદમાં જ આ ઘૂંટણસમાં પાણી ભરાયા ગયા છે। બેન, શું પરિસ્થિતિ છે? અમારી પરિસ્થિતિ બહુ આ પાણીને લીધે ખરાબ છે। અમે બહાર પણ નીકળી શકતા નથી અને ઘરની આગળ જ 7 નંબર અમારું મકાન છે, ઘરની આગળ જ પાણી બહુ ભરાઈ ગયું છે। બાળકો સ્કૂલ પણ નહીં જઈ શકતા અને ધંધા માટે પણ અમે નહીં જઈ શકતા। સામે અનમોલ વિલાસ સોસાયટી બને છે, એમણે પાણી અમારે ત્યાં જતું હતું પહેલાં, પણ પાણીનો દિવાલ કરી નાખી એટલે પાણી પણ જઈ શકતું નથી અને પાણીનો કોઈ નિકાલ પણ નહીં। રજૂઆત કરી પણ પાણીનો કોઈ નિકાલ કરતા નથી। અમે બહુ પરેશાન છીએ, એટલે અમે વિનંતી કરીએ કે કોઈ પાણીનો કોઈ નિકાલ કરે।